हाय मित्रों, केम छो? मजामां? आज આપણે બટાકાનો નવો નાસ્તો બનાવવાનો છે। બટાકાનો નવો નાસ્તો બનાવવા માટે 2 નંગ બટાકા લીધા છે। મેં સરસ ધોઈ અને ઝીણા સમારી લીધા છે। સમાર્યા પછી પણ ધોઈ લીધા છે। તમે જોઈ શકો છો આવી રીતના નાના નાના સમારી દેવાના, એકદમ પતલા અને નાના। હવે આપણે સૌથી પહેલા બટાકાને તાસના અંદર નાખીશું। હું બટાકા ધોઈલા તાસના અંદર નાખું છું। તમારી જોડે જેવી મોટું વાસણ હોય એમાં તમે નાખી શકો છો। હવે આપણે અંદર 2 ચમચી તલ નાખવાના છે। 1 મોટી ચમચી કાળા મરી અટકચરા ખાડીને નાખ્યા છે। થોડું મીઠું નાખીને ખાડી લીધા છે અટકચરા। ઓરેગાનો નાખવાનો છે 1/2 ચમચી। 1 ચમચી લસણ ખાંડેલું વાટેલું નાખવાનું છે ઝીણું। લીલા ધાણા અને 2 નંગ મરચાં, એ પણ ટોટલ 2 ચમચી એટલું હશે। અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું, મીઠું પહેલાં નાખ્યું હતું મેં, કાળા મરી ખાંડતી વાર એટલે અડધી ચમચી જ નાખું છું। 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી પાઉંભાજી મસાલો, 2 ચમચી એટલો ચોખાનો લોટ, 2 ચમચી ચણાનો લોટ। હવે આપણે આને હાથથી મિક્સ કરવાનું છે। પહેલાં મિક્સ કરી લેશું, પછી થોડું પાણી નાખીએ એટલે જેથી કરી લોટ સરસ મજાનો બટાકાના અંદર ખીચાય। આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો, કાળા મરી નાખ્યા છે, ઓરેગાનો નાખ્યો છે, એનાથી ટેસ્ટ બહુ જ મસ્ત આવે। થોડું પાણી નાખું છું। હવે આપણે આને મિક્સ કરી લેવાનું છે। થોડું પાણી હજી નાખીશું આપણે। ટોટલ અડધો કપ એટલું પાણી નાખવાનું છે આના અંદર। આને બહુ ઢીલું નથી કરવાનું। મિત્રો તમે જોઈ શકો છો આવી રીતના આપણે લચકા પડતું રાખવાનું છે। હવે આપણે તવો મૂકી દઈશું ગરમ। આવી રીતના તવો લીધું છે, તમારા જોડે જે બી તવો હોય એ તમે લઈ શકો છો। હું આને ચમચીથી પોરું કરું છું, તમે હાથથી બી કરી શકો છો। બહુ પતલું નથી કરવાનું આને। સાથે આપણે તેલ નાખવાનું છે। મસ્ત મજાનું તેલના અંદર શેકાવા દેવાનું છે। મેં નોનસ્ટિકના વાસણનો યુઝ કર્યો છે, પણ તમે તવી લોડાની હોય રોટલી બનાવવાની નોર્મલ, એના ઉપર બી બહુ જ મસ્ત બને। હવે આપણે આને ચેક કરશું। મસ્ત મજાનું ફરી રહ્યું છે, એટલે આપણે આને ઉલટાવી દઈશું। મસ્ત કલર આવી ગયો છે। હવે આપણે આને 1 ચમચી તેલ બીજું નાખી દઈશું અને ધીમા તાપે શેકી લઈશું। તાપ ધીમો રાખવાનો, જેથી કરીને બટાકા તો પતલા સમારેલા જ છે પણ સરસ મજાના ચડી જાય એના માટે। હવે આને આપણે ચેક કરી લઈશું। મિત્રો તમે જોઈ શકો બંને બાજુ મસ્ત મજાનો શેકાઈ ગયો છે, બટાકા પણ એકદમ ક્રિસ્પી બની ગયા છે। બીજા પણ હું આવી રીતે જ બનાવી લઈશ। બીજો પણ મેં શેકવા મૂકી દીધું છે, જે આપણું તેલ અંદર હતું એના અંદર મૂકી દીધું। બીજા તેલનો ઉપયોગ નથી કર્યો। એક પણ
એ તેલના અંદર શેકાઈ જશે. 3 ચમચી જેના અંદર ટોટલ 3 આપણે નાસ્તા બની જશે. મસ્ત મજાના પુડલા ટાઈપના નાસ્તો આપણો રેડી થઈ ગયો છે. પ્લેટના અંદર મેં નીકાળી દીધો છે. મેં ટોટલ 3 નંગ બનાવ્યા છે. બહુ જ મસ્ત મજાના. આ નાસ્તો ખાવામાં ગરમ સારો લાગે છે, એના માટે હું 3 નંગ બનાવ્યા છે. 3 નંગ એટલું બને એટલું ખીરું રાખી દીધું છે. મિત્રો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી બહુ જ મસ્ત મજાનો છોકરાનો મોટાનો બધાનો ફેવરેટ નાસ્તો તૈયાર થઈ ગયો છે. એકવાર તમારા ઘરે જરૂરથી બનાવજો. મિત્રો તમને મારા વિડીયો ગમે તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે અને તમારા બાળકો માટે હું રોજ